એવું કહી શકાય કે જેઓ રિયલ લાઈફમાં પણ અને રીલ લાઈફમાં પણ હંમેશા સાથે રહ્યા. અને સૌથી મહત્વની બાબત એ પણ છે કે બંને ભાઈઓની બોન્ડિંગ એવી હતી કે બંને એક સાથે જ આ દુનિયામાંથી વિદાય પણ લઈ લીધી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 2 દિવસમાં 2 મોટા ઝાટકા લાગ્યા એવું કહી શકાય છે કે જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાજી બંને ભાઈઓએ આ દુનિયામાંથી વિદાય લીધી છે. આ બંને ભાઈઓનો એક બહોળો વર્ગ આજે પણ છે કે ખાસ કહી શકાય છે કે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. જે ખાસ તેમના બંને ભાઈઓના જે ફેન્સ છે અત્યારે શોકમગ્ન થઈ ચુક્યા છે. આજે વાત કરવાની છે જ્યારે નરેશ કનોડિયાજીની, ત્યારે કહી શકાય છે કે એક એવા અભિનેતા કે જેમને જ્યારે એક સમયે માત્ર એવું કહી શકાય કે દેવી દેવતાઓની જ્યારે ફિલ્મો બનતી હતી, જ્યારે નરેશ કનોડિયા ફિલ્મી દુનિયામાં આવ્યા ત્યારે એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. એવું કહી શકાય છે કે નરેશ કનોડિયા જ્યારે નાચતા ત્યારે તમામ તેમના ચાહકો પણ ઝૂમી ઉઠતા હતા. તેમની ડાયલોગ ડિલિવરી આજે પણ લોકોને યાદ છે. અને સૌથી મહત્વની બાબત જો કહી શકાય કે એમની ડ્રેસિંગ સ્ટાઇલ કે જેના લોકો ફેન હતા. એવી ઘણી ફિલ્મો તેમને આપી છે કે જે આજે પણ લોકો જુએ છે. અને ખાસ એવું પણ કહી શકાય છે કે બંને ભાઈઓ ખાસ એટલા સાથે એ લોકોએ કામ કર્યું હતું કે એમના ઘણા ગીતો, ઘણી એવી ફિલ્મો હતી કે જે આજના યુવાનોને પણ ખૂબ પસંદ છે. અને તેમની સાથે સાથે એવું પણ કહી શકાય છે કે નરેશ કનોડિયાજીએ રિયલ લાઈફમાં તો ઘણું કામ કર્યું, પરંતુ રિયલ લાઈફમાં પણ લોકો માટે, એટલે કે તેઓ પૂર્વ ધારાસભ્ય પણ હતા, એટલે એમને રિયલ લાઈફમાં પણ લોકો માટે એટલા કામો કર્યા છે કે જે લોકોના દિલમાં તેઓ બસી ગયા છે. તો આજે વાત કરીશું ઘણી ફિલ્મો અને તેની સાથે સાથે એમના ઘણા સુપરહિટ ફિલ્મોની કે જે આજે પણ લોકોના દિલમાં છે. એ તમામ વાત કરવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ગુજરાતી ફિલ્મના અભિનેતા કે જેમને નરેશ કનોડિયાજીની સાથે ઘણા ફિલ્મ કર્યા છે. અને ખાસ કરીને કહી શકાય કે જેઓ તેમના ઘણા નજીક પણ છે. ફિરોઝ ઈરાનીજી આપણી સાથે છે. ફિરોઝ ઈરાનીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. ફિરોઝ ઈરાનીજી, સૌથી પહેલા ક્યાંક કહી શકાય છે કે આ કોરોના રૂપી રાક્ષસ કે ખાસ સમગ્ર વિશ્વ જ્યારે આ મહામારીમાં સંકળાયેલો છે ત્યારે નરેશ કનોડિયાજી પણ ઘણા સમયથી આ મહામારીની સામે, આ બીમારીની સામે ઝઝૂમી રહ્યા હતા અને હવે તેમને દુનિયાને વિદાય આપી છે. ત્યારે સૌથી પહેલા કઈ રીતે શ્રદ્ધાંજલિ આપશો? અને સાથે સાથે 2 દિવસ પહેલા જ મહેશ કનોડિયાજીએ પણ આ દુનિયાને વિદાય આપી છે. મારે ખાસ કહેવું છે કે નરેશભાઈ ગયા, આ કોરોના જેવા રાક્ષસ છે મારાથી, મને એમ લાગે છે કે મારા મોટા ભાઈને છીનવી લીધો. કારણ કે 1970 થી અમે સાથે જોડાયા હતા. ફિલ્મ હતી જીગર અને અમીર, અને એ ફિલ્મમાં અમે જોડાયા અને પછી યોગાનું યોગ એવું થતું ગયું કે અમે ઘણી ફિલ્મો પછી સાથે કરી અને ફિલ્મો બધી એક પછી એક હિટ જવા લાગી. અમારા બંનેની એવી જોડી બની ગઈ કે લોકો એમ કહેતા કે વાહ ભાઈ વાહ, નરેશભાઈ હીરો હોય તો વિલન ફિરોઝ જોઈએ. અને ઘણી વાર હું એમની સાથે રમૂજ કરતો ત્યારે હું મહેશભાઈ અને નરેશભાઈ જ્યારે સાથે હોય, રેકોર્ડિંગમાં અમે મળીએ કે ના ઘરે જાઉં ત્યારે મળીએ, ત્યારે હું કહેતો કે વાહ ભાઈ વાહ, રામ લક્ષ્મણની જોડી મળી ગઈ. ત્યારે મને કહેતા કે અમે બંને રામ લક્ષ્મણ છીએ અને તું અમારો રાવણ છે. અને આવી બધી મજાકો કરતા. સેટ ઉપર પણ બહુ જ સારા સારા જોક્સ કરતા, બધાને હસાવતા. નરેશભાઈની એક ખાસિયત હતી કે સેટ ઉપર એકદમ પોઝિટિવ વાતાવરણ રાખતા, જેને કારણે કોઈ ટેન્શનમાં નહીં, બધા પ્રેમથી કામ કરતા અને એનું રિઝલ્ટ પણ પોઝિટિવ આવ્યું અને બધી ફિલ્મો પોઝિટિવલી સુપરહિટ થઈ. એ માણસ તરીકે બી બહુ સારા હતા. ઘણી વાર કોને શું મદદ કરી એ પોતે પોતાના મોઢે નહોતા. એ તો એના કેટલા વખત પછી પેલો ગરીબ માણસ જ્યારે મને મળે ત્યારે મને કહેતો કે મારી બેનના લગ્ન એમણે કરાવી આપ્યા. કોઈ મને કે અરે નરેશભાઈએ તો મને ઘર બનાવવામાં હેલ્પ કરી આપી. અરે આજના જમાનામાં કલાકાર સાથે સારા માણસો ક્યાં મળે છે ભાઈ? જી, એટલે જ તો ફિરોઝજી એવું કહેવાય છે કે એ માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ લોકોના હીરો હતા. હવે જો વાત કરવામાં આવે તો આજે જ્યારે નરેશ કનોડિયાજી, મહેશ કનોડિયાજી બંને આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ એમના ઘણા એવા સંભારણા છે કે જેમને આજે આપણે વાગોડી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા જો વાત કરીએ બંનેની બોન્ડિંગની, તો
ફિરોજી, અત્યારે ટૂંક સમય પહેલા જ એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જે કદાચ જેમાં એ બંનેની બોન્ડિંગ જોઈ શકાય છે. મહેશભાઈ છે એ ખૂબ બીમાર એમાં જોવા મળી રહ્યા છે, છતાં પણ એ બંનેનું જે કહી શકાય છે કે બંનેની જે બોન્ડિંગ છે એ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ. અને જે રીતે બંને સાથે શરૂઆત કરી હતી સંગીતની દુનિયામાંથી અભિનયની દુનિયામાં, એ સમય આવવું ખૂબ જ એક કહી શકાય છે કઠિન કાર્ય હતું, પરંતુ બંને સાથે રહીને આ કામ કર્યું. અને તેની સાથે જ તેમની સ્ટ્રગલ લાઈફની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે એવી લોકવાયકા છે કે બંને 11 રૂપિયામાં શાહપુરમાં કાર્યક્રમ કરતા હતા. તો એ શરૂઆતના દિવસોને પણ યાદ કરવા માંગીશું. કરેક્ટ. અને આ વાતો મેં મહેશભાઈના મોઢે બી સાંભળી છે. એ પોતે મને કહેતા હતા, નરેશભાઈ બી કહેતા હતા કે અમે એક નાનકડી રૂમમાં રહેતા હતા, કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે એક નાનકડી રૂમમાં હું હતો. એ નાનકડી રૂમમાં જ મહેશભાઈ, ભાભી, પછી નરેશભાઈ, હેમનાભાઈ, આ બધા એક સાથે રહેતા હતા. અને ત્યાંથી જ્યારે ચમકીને ઉપર આવ્યા ને મહેશ કુમાર એન્ડ પાર્ટી એકદમ સુપર હિટ ગઈ, ત્યારે હું એમનો શો જોવા ગયો હતો. ત્યારે હું પણ નાટકોમાં કામ કરતો હતો. ત્યારે એમને મને નાટકમાં જોયેલો એટલે મને આવકાર્યો. મને કે તમે તો અમારે ત્યાં બી રોડના અંદર જ બેસો. ફર્સ્ટ રો હંમેશા ચેરિટીની હોતી હતી, એના અંદર સેકન્ડ રોમાં મને સીટ આપી હતી ને હું મહેશ કુમાર એન્ડ પાર્ટી જોવા ગયો. ત્યારે હું ચોંકી ગયો કે મહેશભાઈ ડ્યુએટ સોંગ જ્યારે ગાતા, છોકરીના અવાજમાં એક લાઈન અને છોકરાના અવાજમાં એક લાઈન, એ તો બહુ કમાલ. એ કલા તો ભાગ્યે જ જોવા મળશે એવું લાગે છે. અને બંને ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ હતો કે એમ લાગે કે જો આમને કઈ થયું તો આમને દુઃખ પહોંચશે, ને આમને કઈ થયું તો આમને દુઃખ પહોંચશે. સાચે જ એ વાત સાચી છે કે બંને ભાઈઓ, અને એ લોકોએ પુરવાર કરી દીધું કે રામ લક્ષ્મણની જોડી હતી. આજે એ લોકો એકબીજા વગર ન રહી શકે અને જતા રહે. જી ચોક્કસથી. અને જે મહેશભાઈની એ કલા કે જે ડબલ વોઇસ જે બંને રીતે તેઓ ગીતો ગાતા હતા એ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો કદાચ એટલી સારી રીતે પરફોર્મ કરનાર માત્ર મહેશ કનોડિયાજી જ હતા કે જે ડબલ વોઇસમાં ગીત પણ ગાઈ શકતા હતા, અને એ પણ એવી જ રીતે. અને ખાસ કરીને એવું પણ કહી શકાય ફિરોજી, અત્યારે આપણે વાત કરી રહ્યા છે નરેશ કનોડિયાજીના ઘણા પહેલાના સંભાળાને જ્યારે આપણે વાગોડી રહ્યા છે, ત્યારે નરેશભાઈએ જે રીતે શરૂઆત કરી હતી, તેઓ જે રીતે મિમિક્રી આર્ટિસ્ટ હતા. શરૂઆતી જે એમને શરૂઆત કરી અને જે સ્ટેજ શોઝ કરતા હતા, એમની એ મિમિક્રી આર્ટિસ્ટ તરીકેની જે એમની ઓળખ હતી, એના વિશે આપ શું કહેશો? કારણ કે તમે એમની સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું અને તેની સાથે સાથે ઘણા સ્ટેજ શો પણ કર્યા છે. જી. એટલે એમાં જે હતા ને, એ તે વખતે જોની વોકર બહુ ફેમસ હતા કોમેડિયન તરીકે, અને જોની ભાઈની એક્ઝેક્ટ નકલ કરતા હતા. એવી નકલ કરતા હતા કે એમ લાગે કે નરેશભાઈ નથી, આ તો જોનીભાઈ પોતે આવી ગયા છે સ્ટેજ. અને એ એમના નામથી એમને ઓળખવામાં પણ આવવા લાગ્યા હતા. એ સમય એમને એ રીતે લોકો કહેતા પણ હતા. એમને જોની જુનિયર કહેતા. જી, જુનિયર જોની વોકર. જી. અને મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કદાચ જોનીભાઈ પણ આવીને શો જોઈ ગયા હતા. અને એ જમાનામાં તો મોટા મોટા સ્ટાર્સ આવતા હતા એમને મહેશ કુમાર એન્ડ પાર્ટી જોવા માટે. અને બધા ખુશ થઈને જતા હતા બંનેની જુગલબંધીને. બંનેની જુગલ જોડીને જોઈને વધારે ખુશ થતા, કારણ કે એક બહુ સુંદર ગાય અને પછી કોઈ આવી અને ખૂબ હસાવે. એ અઢી કલાક 3 કલાકનો શો ક્યાં પૂરો થઈ જતો તો ક્યારેક ખબર જ નહોતી. ફિરોજભાઈ, નરેશભાઈની ખાસ જે અદા છે, જે કહી શકાય કે આપણે હંમેશાથી જોતા હતા કે જે રીતે ફૂંક મારીને વાડ ઉડાડતા, જે એમની એક્ટિંગ કરવાની જે અદા હતી, જેના લોકો દીવાના હતા, એમની જે ડાયલોગ ડિલિવરી હતી, એમની જે ડાન્સ કરવાની અદા હતી, કે જે કહી શકાય કે સૌથી અલગ હતી. એના વિશે આજે ખાસ જો એમની જે એક્ટિંગ કરવાની જે એક અલગ એક અંદાજ હતો ને, એ કદાચ આપણે ખૂબ નજીકથી જોયો છે. તો એના વિશે ખાસ શું કરશો? અને એમાં પણ સ્પેશિયલી એમની ડ્રેસિંગ સ્ટાઇલ કે જે હંમેશા એક રીતની જોવા મળતી હતી, પરંતુ એની પણ એક અલગ ઓળખ બની ગઈ હતી. પ્લીઝ રિપીટ યોર લાસ્ટ લાઇન.
જી ફિરોજી, ખાસ કરીને વાત કરીએ કે ડ્રેસિંગ સ્ટાઇલ, એમની સાથે ડાયલોગ ડિલિવરી, એની સાથે સાથે એમનો જે અંદાજ કે જે કદાચ આપે ખૂબ જ નજીકથી જોયો છે. જી. અને હા, એ તો મેં બહુ નજીકથી જોયો છે અને મને બધું બરાબર યાદ પણ છે. અને એમનામાં છે ને સૌથી મોટી વાત એક કહું કે ડ્રેસિંગ અને આ બધું જે હતું એ વખતે લોકોને એટલા માટે ગમી ગયું કે એક નવો હીરો આવ્યો જે ડાન્સિંગ હીરો હતો, જે સુપર ડાન્સ કરતો હતો. પરફોર્મન્સ તો કરતા જ હતા, પણ સાથે ડાન્સિંગ હીરો આવ્યા અને એક્શન હીરો આવ્યા કે જે ફાઇટ્સમાં પણ એટલા સારા હતા. અને અમારા લોકોની જુગલ જોડી એવી જામી હીરો અને વિલન કે લોકો એમ કહેતા કે ભાઈ ફિરોઝ તો જોઈએ જ સાથે વિલન. અને એમનામાં બી એક ખેલદિલી હતી. ત્યારે એક ફિલ્મ બની રહી હતી વેલુમાલન, અને એમાં મારો જે રોલ હતો એમની સામે, ત્યારે એમણે એ ખેલદિલી બતાવી કે ભાઈ વિલનનો રોલ પણ મજબૂત બનાવો. વિલન બી મજબૂત હશે તો પબ્લિકને વધારે મજા આવશે. અને એમાં જ મારો ત્યાંનો ડાયલોગ હજી સુધી પબ્લિક બોલે છે કે માણકાનો ખા તો પાણકા દે. જી જી જી. તો એ આજના યંગસ્ટર્સ પણ મારી પાસે બોલાવડાવે છે. એ મને નવાઈ લાગે છે, જ્યારે કે ટીમને લગભગ 40 વર્ષ થઈ ગયા. પણ મને મજા એ વાતની આવતી નરેશભાઈ એ લોકો સાથે કે મને એવું લાગતું જ નહીં કે હું કામ કરું છું. જ્યારે પબ્લિકમાં અમારી ફાઇટ ચાલતી તો પબ્લિક અમને બંનેને જોઈને ફાઇટ કરતી વખતે તો બહુ ખુશ થતી, પણ ફાઇટ પતે એટલે એકબીજાને ઓવર એટલે નરેશભાઈ મને કે ચાલ ભાઈ હવે તો મારું ગળું છોડ. એટલે આવી બધી વાતો બહુ થતી. અને આટલી બધી ફિલ્મો કરી, બ્લાસ્ટિંગના સીન્સ કર્યા અમે જુગલ જોડી ને આ બધી પિક્ચરોમાં. ત્યારે જે 5-5, 10-10 લીટરના પેટ્રોલના બોમ્બ બનીને આમ બ્લાસ્ટ થતા, તો એ પણ અમે લોકો ખેલદિલીથી કરી લેતા હતા. અને નરેશભાઈ બી કરતા હતા, એવું નહીં કે ડુપ્લિકેટ કરો. તો એમનામાં ખેલદિલી પણ એટલી જ હતી જે એક હીરોમાં હોવી જોઈએ, રિયલ લાઈફના હીરોમાં. જી ફિરોજી, ઘણા એવા રમૂજી કિસ્સાઓ હશે આપ બંનેના એક સાથેના, જ્યારે એટલી બધી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. તો અત્યારે આપે જે આપનો ડાયલોગ તો સંભળાવ્યો, પરંતુ આજે નરેશ કનોડિયાજીનો કોઈ ડાયલોગ, અને એવું પણ કહી શકાય કે જે વટનો કટકો જે ડાયલોગ કે જે આજે પણ ખૂબ ફેમસ છે, એ આપની પાસેથી આજે સાંભળવા માંગીશું. મારી પાસેથી? જી. એમનો એ વટનો કટકો પિક્ચર અમે સાથે જ કરી હતી. અને વટનો કટકો જ્યારે ટાઇટલ પડ્યું ત્યારે જ એમણે મને કહ્યું, આ વટનો કટકો છે, સમજ્યો. અને આ સ્ટાઇલમાં એ બોલતા ડાયલોગ, અને જ્યાં સુધી મને યાદ છે, કારણ કે બહુ જૂની વાત છે એટલે બહુ યાદ નથી, પણ નરેશભાઈ સેટ ઉપર તો બહુ જ રમૂજ કરતા. અને એના કારણે શું થતું હતું કે પોઝિટિવ રિઝલ્ટ આવતું હતું ફિલ્મ, અને ફિલ્મો સારી બનતી ને ફિલ્મો હિટ છે. એમ કહેવાય છે ને કે પોઝિટિવ એટીટ્યુડ હોય ત્યાં બધું પોઝિટિવ જ થાય. એટલે નરેશભાઈમાં એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો. મહેશભાઈમાં બી એ પ્લસ પોઈન્ટ હતો. વાતાવરણ એકદમ પોઝિટિવ બનાવી દેતા. એમ લાગે જ નહીં હવે કોઈ નવો આર્ટિસ્ટ આવે અને નરેશભાઈની સામે આવીને એને 2 લાઈન બોલવાની હોય તો ફાફત થઈ જતો. તો નરેશભાઈ એને પાણી પીવડાવે, બેસાડે, પછી એને કે શું નામ દોસ્ત તારું, આમ તેમ એને એકદમ ઈઝી કરી દેતા. એવો ઈઝી કરી દેતા કે પેલા એને પછી કહેતા કે ચાલ હવે હિંમતથી ડાયલોગ બોલ, હું બી તારા જેવો માણસ જ છું. હિંમત આપીને કામ કરાવતા, અને પછી જે મજા આવતી એ મજા જ ઓર હતી. આપણે ખાસ કરીને જો ફિરોજભાઈ મહેશભાઈની જો વાત કરવામાં આવે તો એમ તો એમણે ઘણા એટલા સુપરહિટ ગીતો આપેલા છે કે, પરંતુ જો આપની વાત કરવામાં આવે તો આપના મનપસંદ ગીતો અને તેની સાથે
જી ફિરોજી, મહેશભાઈની જો વાત કરવામાં આવે તો મહેશભાઈએ ઘણા ગીતો આપ્યા છે, પરંતુ ખાસ કરીને જો આપને જે સૌથી વધારે મનપસંદ હોય કે જે ગીતે લોકોના મનમાં એક જગ્યા બનાવી લીધી હોય એવા ઘણા ગીતો હશે મહેશભાઈના, તો કયા ગીતને આજે આપ યાદ કરશો? એમાં એક ગીત હતું, પિયુ પિયુ બોલે રે પાયલિયા કોયલિયા. જી. એ ગીત એ ડ્યુએટ સોંગ ગાતા હતા લતાજી અને મેલ વોઇસમાં, પણ એ કમાલ ગાતા હતા. એ તો મને સ્ટેજ તો હજી સુધી યાદ છે. અને સાથે મ્યુઝિશિયન બી એટલા સારા હતા, કેમ કે પોતે મ્યુઝિક ડાયરેક્ટર બી રહી ચુક્યા છે, એટલે બધા જાણે છે. અને મ્યુઝિક આપતા તે વખતે એક એક રેકોર્ડિંગમાં બી હું ગયો છું, ત્યારે મેં જોયું છે આ મેરુ માલણનું જાગ રે માલણ જાગ, એ ગીત બહુ હિટ ગયું. તો એ ગીત જ્યારે આવ્યું ત્યારે હું ચોંકી ગયો. મેં કીધું આ આટલું સુપર સેડ સોંગ, અને એના અંદર જે અરેન્જર આવતા, મ્યુઝિક અરેન્જર હોય, એ રેકોર્ડિંગ થિયેટરમાં હોય ત્યારે એ સાથે બેસીને મહેશભાઈ એની પાસે કરાવતા કે અહીંયા મને આ થોડું ઢોલક જોઈએ છે, અહીંયા તબલા જોઈએ છે, અહીંયા મને ડફ જોઈએ છે. એટલે એક પરફેક્ટ જે કોમ્બિનેશન હોવું જોઈએ એમના કામમાં. અને ગીત બી એટલું હિટ ગયું કે હું તમને વાત કરું કે યુએસએ માં આજથી લગભગ 3-4 વર્ષ પહેલા જ્યારે હું ગયો ત્યારે પ્રફુલભાઈ બી ત્યાં હતા, અને પ્રફુલભાઈએ જ્યારે સ્ટેજ પર આ ગીત શરૂ કર્યું, જાગ રે માલણ જાગ, ત્યારે પબ્લિકે આવી ત્યાં એમને ડોલર્સના હાર પહેરાવ્યા છે. જી, અને એ તો આપણે આજે બી જોઈ શકીએ છીએ ફિરોજભાઈ. આજે પણ નવરાત્રી હોય કે કોઈ પણ ફંક્શન હોય ત્યારે પણ આ ગીત સાંભળવા મળતું હોય છે. આપણી સાથે પ્રશાંતભાઈ પણ જોડાયા છે. પ્રશાંતભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી પ્રશાંતભાઈ, હેલો. પ્રશાંતભાઈનો અવાજ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ્સના લીધે નથી આવી શકતો. ફિરોજભાઈ, આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું. હવે જો ખાસ કરીને વાત કરવામાં આવે ફિરોજભાઈ, તો અત્યારે આપણે વાત કરી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે આપણે વાત કરી છે રિયલ લાઈફની, પરંતુ તેની સાથે સાથે જો રિયલ લાઈફની પણ વાત કરવામાં આવે તો જે રીતે આપણે વાત કરી કે ક્યાંક ઘણા લોકહિતના કાર્યો પણ નરેશભાઈએ કરેલા છે, અને એની સાથે સાથે આપણે એ પણ જોઈ શકીએ છીએ મહેશભાઈ અને નરેશભાઈ બંને એક એવું કહી શકાય કે આ બંનેની જે બોન્ડિંગ હતી ખૂબ જ જૂજ કિસ્સાઓમાં જોવા મળે છે. તો અહીંયા કંઈક એવું કહી શકાય છે કે એમણે જે રીતે સાથે કામ કર્યું છે, ક્યાંક એવો સમય કે જ્યારે બે ભાઈઓ એક સાથે પણ ન રહે, ત્યારે એ બંને ભાઈઓ એક સાથે રહ્યા, છેક સુધી સાથે કામ પણ કર્યું, રિયલ લાઈફમાં પણ સાથે રહ્યા, અને તેની સાથે એવું કહી શકાય કે આપણે એવું જોતા હોઈએ છીએ કે બે ભાઈઓ એટલે ક્યાંક ને ક્યાંક અહમ પણ વચ્ચે આવતો હોય, જે ક્યારે એ બંને ભાઈઓની વચ્ચે ન આવ્યો, અને એ બંને સાથે સાથે પરિવારમાં પણ એ ડાઉનલાઈન આપી છે. એ તો મેં જોયું છે કે પબ્લિકમાંથી બી કોઈ આવીને જ્યારે કહેતું કે ભાઈ વાહ મહેશભાઈ, તમારો તો શું તમે કરી રહ્યા છો, એટલું સરસ તમે ગાયું. અને જો નરેશભાઈને ભૂલી જાય તો મહેશભાઈ સામેથી કહેતા કે હું એકલો નથી કરતો, મારો ભાઈ બી મારી સાથે હોય છે. અને એવું જ નરેશભાઈ સાથે બી થતું કે નરેશભાઈ ના કોઈ ખાલી વખાણ કરે તો એ હંમેશ કહેતા કે પહેલા મારા મોટા ભાઈ. જી, અને એ હાલમાં અત્યારે એમના છોકરાઓમાં પણ જોવા મળી રહ્યું છે. સુરજભાઈ હોય કે હિતુ કનોડિયાજી હોય, અત્યારે એ બંને ભાઈઓમાં જોવા મળી રહ્યું છે. હવે આપણી સાથે ગીતકાર પ્રશાંત કેદાર જાદવજી પણ જોડાયા છે. પ્રશાંતભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી બેન, બોલો. જી પ્રશાંતભાઈ, આપણી પાસે સમય થોડો ઓછો છે, ટેકનિકલ પ્રોબ્લેમના લીધે આપ થોડા લેટ અમારી સાથે જોડાયા છો, પરંતુ હવે નો જે સમય છે આપને આપવા માંગીશ, અને નરેશ કનોડિયાજી, મહેશ કનોડિયાજીની ઘણી એવી વાતો કે જે આપની પાસેથી પણ જાણવા મળી શકે, તેની સાથે હું લોકોને એ પણ કહીશ કે પ્રશાંતભાઈ કે જેમણે નરેશભાઈના એમ તો કહી શકાય કે જે પણ ફિલ્મોમાં તેઓ કામ કરતા લગભગ બધા જ ફિલ્મો હિટ રહેતા, પરંતુ જે સુપર હિટ ટાઇટલ ગીત હોય એ પ્રશાંતભાઈએ લખેલા હોય છે. તો પ્રશાંતભાઈ, સમય ખૂબ ઓછો છે, પરંતુ બંને ભાઈઓ માટે આપ શું કહેવા માંગશો, અને તેની સાથે સાથે સંભાળના કે જે આપ પણ વાગડવા માંગતા હોય, શું કહેશો તમામ દર્શક મિત્રો માટે? બેન, ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તો આપણે જોયા નથી, પણ જો એમનું ઉત્તમ ઉદાહરણ હોય આપણા સમયમાં તો પરમ આદરણીય એક યુગ પ્રવર્તક મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયા સાહેબ.
કેમ કે એમણે ગુજરાતી સિનેમાને જે પ્રદાન કર્યું છે કે એમણે પોતે બહુ ઓછું ભણાવ્યા છતાં એમણે જોગ સંજોગ જેવી હરકિશન મહેતાની નવલકથા પર કામ કર્યું. એમણે તબરે ચંપોને મેં નવનીત સેવક નવલકથા પર કામ કર્યું. એમણે જયારે આગળ વાત આવી તો એમણે એવી જીગર અને અમી કે ચુંદરા વર્ધમાન શાહની નવલકથા જીગર અને અમી એમાં પણ સંગીત આપ્યું. ઓઢણથી માંડી અને તાનારીરી તમે રેજ જુઓ બેન કે કેટલા મહાન સર્જકો, એક યુગ પ્રવર્તક. બીજું કે અજાયબી તો દુનિયામાં ઘણી છે, પણ ગુજરાતમાં માત્ર એક જ અજાયબી છે અને છે પરમ આદરણીય મહેશભાઈ નરેશભાઈ. એક જ કંઠમાંથી 32 અવાજમાં ગાવું એ કુદરતી બક્ષિસ સિવાય શક્ય છે નહીં, એટલે મોટી અજાયબી. બીજું, ગુજરાત પાસે જે નહોતું, ખાસ કરીને સિનેમામાં, ગુજરાત સિનેમાના ઇતિહાસમાં અત્યારે 88 વર્ષનો ઇતિહાસ થાય છે. 1932માં ગુજરાત ફિલ્મ શરૂ થઈ, 1932 સાલમાં. અત્યારે 88 વર્ષના ઇતિહાસમાં આવા સર્જકો આ પહેલા આવ્યા પણ નથી, અત્યારે છે પણ અને ભવિષ્યમાં નહીં આવે. એટલા માટે કે જયારે સંગીતની વાત આવે તો એમની રેજ, એમને ગીત વગર નાચવું હોય એ નવરાત્રી, ત્યારે એમના સંગીત એમને ગીત ગરબા વગર ગુજરાત નાચી શકીએ જ નહીં. આ મારું દ્રઢપણે માનવું છે. મારી પાસે એમણે કુમકુના પગલા પડ્યા માટે પહેલો ગરબો કર્યો એમણે, જયારે લગભગ 40 વર્ષ પહેલા. પછી ઉઘણી આવ્યું, સાધન તારા સંભારણા, જોડે રજો રાજ, અને એમાં મેરું મારવાનું ગીત બહુ સારું હતું કે તું મારો મેળો હું તારી મારણ, સાથે રહીશું, સાથે જીવશું, સાથે મરશું. એનું ચરિતાર્થ થયું એમના જીવનમાં. બીજું, મારી પાસે એમને ગીત લખેલું, ગોવિંદાની ફિલ્મ જ હતી, જોડે રજો રાજ, જોડે રહીશું રાજ, એનું ટાઇટલ સોંગ. તો એ વખતે બેન મને કલ્પના પણ નહોતી કે આ ગીત એમના જીવનમાં આટલું બધું લાગુ પડશે. ફિલ્મ તો મારે ગીત લખ્યું નરેશભાઈ અને દીપિકા માટે મેં લખેલું, બરાબર, પણ એ જયારે ગીત કે જોડે રજો રાજ, જોડે રહીશું રાજ, અને એ એમણે જયારે સાચી જિંદગીમાં એક ચરિતાર્થ થયું, એટલે બેન એ ગીત લખ્યાનો આનંદ પણ છે અને એ ગીત એમને આટલું લાગુ પડે છે એનો અત્યંત દુઃખ છે. અને ગુજરાત એમને ક્યારે ભૂલી શકે નહીં. આ અમર તો પામ્યા છે. એટલે આ જે છે ને, આવા એક ગંધર્વની કક્ષાના આ કલાકારો છે, સર્જકો છે, કે જે બાતે વખતે તમારા મારા જેવા કોઈ જનતા છે. હવે આ મહેશભાઈ નરેશભાઈ જેવા જે છે સર્જકો, એ લોકો અવતરતા હોય છે અને અવતાર કાર્ય પૂરું કરી અને જેમ ઉઠી જાય એમ મહાન અવતાર કરી અને ગુજરાતને એટલું બધું આપ્યું છે કે પેઢીઓને પેઢીઓ સુધી આ વસ્તુ, આ ખજાને ખૂટશે નહીં. કેમ એટલું મોટું પ્રદાન છે એમનું. ગુજરાત એમને ભૂલ્યું નથી, ભૂલવું પણ ના જોઈએ. અને મારા જેવા અસંખ્ય કલાકારોને એટલી મોટી મદદ કરી છે એમણે. એવા ગીતો લખવડાયા છે મારી પાસે, ગીતો ગરબા, કે બેન હું અત્યારે જે કહું છું આપણી સાથે, અત્યારે જે વાત કરી રહ્યો છું, એ પણ માત્ર એમના કારણે જ છે. મારો આખો પરિવાર શોકમગ્ન છે. હેતુભાઈની હાલતના આખા પરિવારની હાલત હું સમજી શકું છું. એટલે એ બેન મતલબ મારી પાસે શબ્દો નથી. ભલે એક નાનકડો કવિ છું, ગીતકાર છું, અને એટલા સરળ માણસ કે તળેટીથી શરૂ કરી અને શિખર પર પહોંચવું, શિખર પર પહોંચ્યા પછી ટોચ પર સ્થિર રહેવું. જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો સ્થિર રહેવું એ બહુ અઘરું કામ છે. અને એ માત્ર મહેશભાઈ નરેશભાઈ કરી શકે, બીજા કોઈનું ગજુ નથી બેન. અને આવા સર્જકો પાકશે નહીં. ભલે કહેવાય તો બહુ રત્ન વસુંધરા કહેવાય છે, બંને ભાઈઓની ખોટ ક્યારે કોઈ પૂરી નહીં કરી શકે. પ્રશાંતભાઈ, જી 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 બેન, જી બેન. પ્રશાંતભાઈ, સમય હવે અહીંયા સમાપ્ત થવા જઈ રહ્યો છે, પરંતુ અંતમાં કઈ રીતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપશો? કહી શકાય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ઝટકો છે, જ્યારે 2 દિવસમાં બંને ભાઈઓએ આ દુનિયાને વિદાય આપી છે. હવે અહીંયા અંતમાં કદાચ એવું પણ કહી શકાય કે આપના ઘણા એવા સંભાળણા હશે એમની સાથે, સ્ટેજ શોના પણ, અને તેની સાથે સાથે જ્યારે આપણે ઘણા ગીતો પણ લખ્યા છે મહેશભાઈની સાથે સાથે, ત્યારે પણ કોઈ એવો યાદગાર પળ કે જે આપની યાદ હોય બંને ભાઈઓનો, જ્યારે મહેશભાઈ કંઈક કરતા તો નરેશભાઈ તમને કોઈ સજેશન આપતા, કે નરેશભાઈ મહેશભાઈને કોઈ સજેશન આપતા, એવો કોઈ યાદગાર પળ કે જે આજે દર્શક મિત્રો સમક્ષ આપ મૂકવા માંગતા હો, તો અંતમાં શું કહેશો? સમય થોડો ઓછો છે. આમ તો એમની સાથે પ્રત્યેક મુલાકાત જ્યારે મળે છે ત્યારે એક ક્ષણ પણ એવી નથી જે અત્યારે મને યાદ આવતી ના હોય, બરાબર. એક પ્રત્યેક મુલાકાત છે એક મોટું સંભાળવાનું છે. બીજું, એ બંને ભાઈ એકબીજા એટલા પૂરક હતા કે જેમ સિક્કાની 2 બાજુ હોય ને, સિક્કાની એક બાજુ તો સિક્કું ચાલી શકે નહીં, એ બંને બાજુ. એટલે મહેશભાઈ જે સંગીતનું અમને કમ્પોઝિશન કર્યું તો એનું રિધમ કેવી રીતે કરવી એ નરેશભાઈ કે બાપા આપણે આવી રીતે કરીએ, અને એટલું વાત થતી જોરદાર. બીજું, એમની સાથે એટલી મતલબ યાદો છે સંકળાયેલી છે કે હું ઘણા દઉં છું તો આખો મતલબ આપણો એક એપિસોડ થાય એટલું યાદો છે એમની સાથેની. પણ યસ, કે એમણે મને ક્યારે એક નાના ભાઈથી અથવા દીકરાથી વિશેષ હંમેશા મને માન્યું છે. એમણે મુંબઈ જવું ત્યારે મને ક્યારે મારું પોતાનું કામ થઈ ગયું હોય તો મને ક્યારે યાદ નથી કે હું બીજી કોઈ જગ્યાએ રોકાયો હોય, પેડા રોડ પર હોય કે ત્યારે લોખંડવાલામાં હોય
જયારે પણ મુંબઈ જવું ત્યારે એમને ઘરે જ રોકાવાનું થાય. એ મને રોકતા, બેટા મને કે પ્રશાંત તારે કોઈ જગ્યાએ ઉતારવાનું નહીં, મારા કામથી આવ્યો છું, નહીં કે તારે આપણે ઘરે જ આપવાનું. એટલે આત્મીયતા અને આખા પરિવાર સાથે એટલે ઘરો બહુ અમારું એક ઘર કહેવાય, મારું જી ઘર. જી 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 કહું જી જી પ્રત્યેક મુલાકાત છે ને જી એક મોટું જી ખૂબ મોટું જી સન્માન છે મારા માટે. જી જી અને જી એ પવિત્ર આત્મા હતા, પવિત્ર આત્મા હતો જ. એટલે એમના આત્માને શાંતિ આપે એ પ્રશ્ન આવતો જ નથી, કેમ એટલો મહાન એટલે પવિત્ર આત્માઓ હતા કે એમનો મોક્ષ મળશે પવિત્ર આત્મા. ચોક્કસપણે પ્રશાંતભાઈ, અહીંયા સમય ખૂબ ઓછો છે આપણી પાસે. પિયુષભાઈ, આપ કઈ રીતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપશો? બસ મારા તરફથી ખાસ હું એમને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું કે અમર જોડી હતી, અમર રહેશે. અને આજની પેઢીને પણ હું કહીશ કે આ બંને ભાઈઓને જોઈ રામ લક્ષ્મણની જોડી પોતાના ભાઈઓ સાથે બનાવો. જી જી જી, એક સારો સંદેશો બંને ભાઈઓ સમગ્ર લોકોને, જનતાને અને ભારતવાસીઓને આપીને ગયા છે એવું કહી શકાય છે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંત કેદાર જાદવજી, ફિરોઝ ઈરાનીજી, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આવજો. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે નરેશ કનોડિયાજી અને મહેશ કનોડિયાજીની. કહી શકાય છે કે 48 કલાકમાં બંને કનોડિયા ભાઈઓએ આ દુનિયાને વિદાય આપી દીધી છે. પરંતુ કહી શકાય કે જે એમના ફેન્સ છે, આજે જ્યારે યુએન મહેતાની બહાર જે લોકોની ભીડ જોવા મળી છે, લોકોના આંખોમાં આંસુ જોવા મળ્યા છે, એ ક્યાંક બતાવે છે કે લોકોના મનમાં તેમની માટે કેટલો પ્રેમ છે. બંને ભાઈઓ આ દુનિયામાં તો નથી રહ્યા, પરંતુ છતાં પણ કહી શકાય છે કે એમના ફિલ્મો, એમના ગીતો, એમનો અંદાજ હંમેશા તેમના ચાહકોના દિલમાં જીવિત રહેશે. અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ગુજરાત ન્યૂઝ તરફથી બંને ભાઈઓને હું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. સમય અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.